તો પંચમહાલ જિલ્લામાંથી વહેતી મેશ્રી નદી પ્રદૂષિત બની છે, જેમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતા નદીમાં સફેદ ફીણ જોવા મળ્યા છે। ઔદ્યોગિક એકમોના વાંકે મેશ્રી નદી પ્રદૂષિત થઈ છે। સ્થાનિકોએ તંત્રને યોગ્ય પગલાં ભરવા અનેક રજૂઆતો પણ કરી છે। સંવાદદાતા વિવેક અમારી સાથે જોડાયા છે। પંચમહાલ જિલ્લામાંથી વહેતી મેશ્રી નદી પ્રદૂષિત થઈ, સ્થાનિક લોકો દ્વારા માંગ શું? હાલની વધુ અપડેટ। તો પંચમહાલની વાત કરીએ કે વહેતી મેશ્રી નદી હાલ પ્રદૂષિત થઈ છે અને આ સાથે જ સફેદ પ્રદૂષણમાં ઘેરાઈ નદી તેવો પણ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીમાંથી ફીણ નીકળતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો કેમિકલ પાણી ઠાલવતા એકમો સામે કાર્યવાહી ક્યારે થશે તે પણ સવાલ છે, જેમાં પંચમહાલ જિલ્લામાંથી વહેતી મેશ્રી નદી હાલ પ્રદૂષિત થઈ છે। કેમિકલયુક્ત પાણી ઠાલવતા નદીમાં સફેદ ફીણ પણ જોવા મળ્યું છે। ઔદ્યોગિક એકમોના વાંકે મેશ્રી નદી પ્રદૂષિત થયું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ તંત્રને યોગ્ય પગલાં ભરવા અનેક વખત રજૂઆતો પણ કરી છે। તો વાત કરીએ કે હાલ સમગ્ર દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે અને આ જ કારણે સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। સંવાદદાતા વિવેક અમારી સાથે જોડાઈ ગયા છે। મેશ્રી નદી પ્રદૂષિત બની છે, સ્થાનિક લોકોમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે। શું હાલની વધુ અપડેટ? વાત કરીએ તો ગોધરા શહેરની મધ્યમાંથી પસાર થતી મેશ્રી નદીમાં કેમિકલયુક્ત ફીણ દેખવા મળી આવતા સ્થાનિક લોકોમાં રોષ જાગ્યો છે, જેમાં કેટલાક સમયથી આ ફીણના ગોટે ગોટા પણ આવતા હોવાનું સામે આવ્યું છે। દર વખતે આવી પરિસ્થિતિ હોવાને લઈને પાણી દૂષિત થઈ રહ્યું છે। આજુબાજુના વ્યક્તિઓ દુર્ગંધને કારણે પરેશાન થઈ રહ્યા છે। આ કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવે છે તેની તપાસ થવી જોઈએ અને સ્થાનિકોને આમાંથી છુટકારો મળે તેવી માંગ ઉઠવા માંડી છે। જી આભાર વિવેક, માહિતી આપવા બદલ।